અડધી રાતનો ગજર ભાંગી ચૂક્યો. ટૂંકમાં ખાલી વાત ઉપર પ્રકાશ પાડું છું. જે બાપાએ વાત કરી એમાં જ અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો અને સિપાહીઓની સાથે પોતાના પોલીસ જેને આપણે અત્યારે કહીએ છીએ સિપાહીઓની સાથે એક બાળક હાલ્યો જાય છે ધીરો ધીરો, પણ રાજકુમાર છે હો. એ રાજકુમાર સિપાહીઓની હારે વયો જાય છે. રાતની ચોકીઓ મુકાઈ ગઈ છે કે ક્યાંય પણ નારાયણનું ભગવાનનું રામનું નામ ન લેવાવું જોઈએ. બધાયને નામ લેવાય, હરણાકશનું જ નામ લેવાય, બાકી કોઈનું નામ ન લેવાય. બીજા કોઈ ભગવાન નહીં દુનિયામાં, બ્રહ્માંડમાં એક જ ભગવાન હરણાકશ. અને એનો જ રાજકુમાર બાળક છે. હજી એ બાળક સિપાહીઓની હારે વયો જાય, પણ એ તો રાજકુમાર હતો ભાઈ. સડાપ 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 તગલા માનતો જાય. એમાં ઓસિંતાના એક સાઈડમાંથી નારાયણ નારાયણ નારાયણના જ્યારે નાદ સંભળાતાની હારે રાજકુમાર બાળક હતો 5-7 વર્ષનો. છતાં એણે સિપાહીઓની સામે જોયું ને, સિપાહીઓ ધ્રુજવા માંડાણા. થાર 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 ધ્રુજવા માંડાણા. સિપાહીઓના સામે બાળકે જોયું, સિપાહીઓ ધ્રુજવા માંડ્યા. શું કામે? કે કોણ લે છે આ નામ? મારા બાપનું નામ નથી આ તો કોઈક બીજાનું નામ લે છે. કે પધારો. એટલે સિપાહીઓની હારે એ બાળક આવે છે અને આવીને ઉભા રહ્યા. જાણે હાતક ઉતાહણિયું ખડકાણી આમ હાડ 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 અગ્નિ બળે છે. અને એક બાજુ ભારતની એક નારી શક્તિ ઊભી છે, એક બાજુ હડ હડ અગ્નિ બળે છે. નિભાડાની માલિકોર ન્યા આવી અને ઉભા રહ્યા અને સીધે સીધો પ્રશ્ન ઓલા બાળકે જ કર્યો. બાળકનું નામ પ્રહલાદ. એને સીધો પ્રશ્ન કર્યો, કોનું નામ લેતા હતા? કે ભગવાનનું. કોણ ભગવાન? નારાયણ. કોણ નારાયણ? કે અખિલ બ્રહ્માંડનો માલિક. કે અખિલ બ્રહ્માંડનો માલિક તો મારો બાપ છે. કે દુનિયાનો કરતા હરતા જગતનું પાલન પોષણ કરવા વાળો, વરસાદ વરહાવા વાળો, ઓક્સિજન આપવા વાળો જે નારાયણ છે, જે બધાને સાચવે છે, ઈ નારાયણની હું વાત કરું. એનું નામ લેતી હતી હું. કે દુનિયાનું પાલન પોષણ મારો બાપ કરે છે. ભગવાન મારો બાપ છે, બીજો કોઈ ભગવાન દુનિયામાં હોઈ શકે નહીં. મારો બાપ એક જ ભગવાન છે. કે તારા બાપ સિવાય, શ્રીબાઈએ કીધું, તારા બાપ સિવાય બીજા કોઈનું નામ લવ જ નહીં, કોઈ દી બને જ નહીં. મને ખબર છે બીજાનું નામ ન લેવાય, બીજો કોઈ ભગવાનનું નામ ક્યાં લેવા દે એમ છે તારો બાપ ને એના સિપાહીઓ. પણ આજે લેવું પડે એમ હતું ને એટલે ઘડીક વાર લીધું છે. કે લેવું પડે એમ હતું એટલે કે પધારો, આ બાજુ આવો. ઓલા ખૂણામાં બિલાડી જે ઘુમરા મારીને રાયડું નાખી રહી છે ને, કે હા, એના 3 બચડા નિભાડાની વચ્ચેના માટલામાં રહી ગયા છે ને, ઈ બળી ન જાય એટલે હું ભગવાનનું નામ લઉં છું. હે, કે ઈ બળી ન જાય એટલે પરમાત્માનું નામ લઉં છું. અને ઈ જો તારા બાપુજીના નામ લેવાથી બચી જતા હોય તો મારે ભગવાનનું નામ નથી લેવું. તું કે બચી જાય તો કે બચે જ નહીં. કે તારા બાપનું નામ લેવાથી ન બચે તો કે ઈ થોડા બચે અગ્નિ વચ્ચે. તો આના નામથી બચી જાય એટલે હું લઉં છું. એના નામથી બચી જાય કે હા. આમ કરીને આમ સિપાહીઓ સામું જોયું એટલે તરત ઈશારત થઈ એટલે નજર કેદમાં શ્રીબાઈને રાખી દીધા. નિભાડો જ્યારે ઠરે આમનામ ઉભા રહેજો, ફરતા ચોકી લગાડી દયો. નિભાડો જ્યારે ઠરી જાય અને ઠરી ગયા જાય ને માટલા જ્યારે ઉખેડવાના આવે ત્યારે મને બોલાવજો. પ્રહલાદ કહે છે, હો રાજકુમાર, ત્યારે મને બોલાવજો. ટૂંકમાં વાત કરું, એક દી બીજો દી નિભાડો ઠર્યો, સિપાહીઓ ચોકી કરીને ઉભેલા. પ્રહલાદને બોલાવવામાં આવે. પ્રહલાદ હામાં ઉભા છે અને ધીરે ધીરે નારાયણ નારાયણ સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર કેવલ જાનકી કીર્તાર સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર. ઈ કમળાપતિ મંગળ કારણ સુકારણ જય 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 જગદીશ જીઓ રટણ શ્વાસો શ્વાસની માલિકોર લાગી ગયું છે. અને 1 માટલું 2 માટલું 3 માટલું માટલા ધીરે 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 આઘા થતા જાય. થાતા 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 પ્રહલાદની નજર આમ લાગી ગઈ છે નિભાડાની હામી. મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પનહારી કો ધ્યાન લગો મટકી ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિને છટકી અને મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રભીન રહ્યો અટકી. ઈ ધ્યાન લાગી ગયો છે, નયન એકદમ મીટ મંડાઈ ગઈ છે. આવું બને, આવું બને. નિભાડામાંથી હળહળતી અગ્નિમાંથી થોડા બચે. બને ન બને, બની જાય હો, ન બને. અંતર આંતરિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. આંતરિક એક બાજુ પોતાનો બાપ દેખાય છે, એક બાજુ નારાયણ ધરાર અંદર ઘૂસવાનું કરે છે. કે આવું બનશે તો બચલા બચી જાય
અને આમ કરીને વચ્ચેથી આમ માટલું લઈને માથેથી આમ રાખ કરીને માટલું શ્રીબાઈએ આમ જ્યાં કર્યું ત્યાં તો ધર્મની જાણે ધજાઓ ફડાકા મારતી હોય. મેં 1 2 અને 3 બચ્ચા બહાર નીકળ્યા, જેને કહેવાય ધર્મની ધ્રુચાઓ નીકળતી હોય વેદની, એવી રીતે બચલાઓ બહાર નીકળ્યા. ભાઈઓ, આને તમે ગુરુ મંત્ર કયો તોય ભલે, આને તમને કાન ફૂંક્યા કયો તોય ભલે, આને તમે ઉપદેશ કયો તોય ભલે, જ્ઞાનની ગાંઠ વાળી દીધી કે હવે તો નારાયણ સિવાય દુનિયામાં બીજું કાંઈ હોઈ શકે નહીં. ભગવાન તો પરમાત્મા તો નારાયણ એક જ હોય, દુનિયામાં ભગવાન એક જ હોય. મારા બાપમાં કાંઈ નથી, મારા બાપમાં કાંઈ નથી. ખમા ખમા ભાઈ, અને ક્યાં દાદ દેવી એ ખબર છે. બોલો, આ બહુ મોટી વાત છે હો. હા, બહુ ખરેખર આમાં અંશ છે કંઈક. હા, એ હકીકત છે. અને ટૂંકમાં વાત કરું, ગાંઠ વળી ગઈ અંદર, અને પછી એના ઉપર પ્રહલાદ ઉપર જે યાતનાઓ આપવામાં આવી આપ જાણો છો. અને એ તો છે જ, આસુરી શક્તિઓ આજ સુધી એમને માલી આવે છે. જેટલા અવતાર થયા બાપા, એ બધાય અવતાર હારું કરવા જ થયા. ખરાબ કરવાના કોઈ અવતાર લેવા પડ્યા કે સુધારો કરો, સમાજ બગડતો નથી, કંઈક હારા અવતાર લ્યો, ઓફિસરો તૈયાર કરો અને સારું ભણતર ભણાવો કે નકર બગડશે નહીં, આ બધા સુધરી જાય. બગાડવા માટે ક્યાંય ટ્યુશન લેવા પડ્યા? કાંઈ નહીં. હારા થવા માટેના 24 અવતાર, જય જય મીન વરાહ કમટનર હરિબલી વામન પરશુરામ રઘુબીર કિશન કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પ્રથુ હરિ હંસમન વંતર યજ્ઞ શુભ હરિ હયગ્રીવ ધ્રુવ વરદેન ધનંતર દત્ત કપિલ દેવ બદ્રી પતિ સનક સનકાદી કરુણા કરે. 24 રૂપ લીલા ધરીને અગ્રદાસુર પદ ધરો. 24 અવતાર હારું કરવા ત્યાં આસુરી શક્તિ એની મેળાએ અડીખમ હામી એમને ઊભી છે. પ્રયાસ બધા હારું કરવા માટે જ કરવા પડે, ને હારું કરવા નીકળો ત્યારે જ તકલીફ પડે. નાચ મોરડા કાઢી નાખે ને કાંઈ લાગુ પડતું જ નથી. હાસી વાત છે, હાસી વાત છે, હાસી વાત. ગાંઠ વાળી લીધી કે હવે ભગવાન સિવાય દુનિયામાં ખોટું. પૂજ્ય બાપાએ જેમ બેઠા પછી બોલવાનું હોય એટલે શરૂઆત ત્યાંથી કરવી જોઈએ. નીકી ભી ફીકી લગે બિન અવસર કી બાત. ગાંઠ વાળી દીધી અને પછી પ્રહલાદને મારે, જેલમાં પૂર્યો, બીજું ત્રીજું ઘણું બધું થયું આપ જાણો છો. એ વધારે લાંબી વાત નથી કરતો, પણ કોઈ વાતે પ્રહલાદ માને નહીં. પછી જેલમાં પૂર્યો, ખાવાનું બંધ કર્યું, અને સિપાહીઓએ હળી કાઢીને આવીને કીધું, મહારાજ અરણાકંસ કે હા કે પ્રહલાદ જમી રહ્યા છે. 32 ભાતના ભોજન કોણે આપ્યા કે ખબર નહીં. અને એને લક્ષ્મીજી ભોજન આપી ગયા હતા, અને જમીન બેઠો તો બાપ આવ્યો, મીંડા પછાડવા મીંડો, પાછું પગ ધરતીને મારવા મીંડો. અરણાકસ આવીને એટલું જ કીધું, તને ખાવા કોને દીધું? અહીંયા આવડી ઓરડીમાં તને પૂર્યો ન્યા કે ભગવાન દીધું, માતાજીએ દીધું? કે અહીંયા કેવી રીતે બને? 3 દરવાજા આડા, અહીંયા છે થોડો ભગવાન ખાવા દેવા આવી હગે? પ્રહલાદે ખખડાટ દાંત કાઢીને કીધું, બાપુ તમે અભિમાની છો એ મને ખબર હતી, પણ તમારામાં બુદ્ધિ નથી, આજ ખબર પડી. આવું કીધું. કે કેમ? કે તમે કયો કે આ તાળા માર્યા 3 દરવાજા સુધી આવડી નાની ઓરડીમાં કોણ ખાવા દે? મારી જનેતાના ઉદરમાં 9 મહિના ઊંધે માથે ટીંગાણો, ન્યા અખિલ બ્રહ્માંડનો માલિક જો પોષણ આપી દેતો હોય તો આવડી ઓરડીમાં તો એને હેલું પડે. આવું ભલા માણસ, આમાં તો એને હેલું પડે. ન્યા આપી જતો હોય. અને પછી મગજ ફાટ્યો અરણાકસનો. અને 4ની સાહિત્યમાં મારા મુક્ત કવિ લખે છે કે કૃષાન સે કટાઈ દો. સિપાહીઓ આને કાપી નાખો, આ છોકરાને મારી પેઢીની પરંપરાને ભૂહીને ભોળિયો આલ દીધો. कसान से कटाई दो, गिरी से ढहाई दो, हाथी के पांव में बांध के कुचलाई दो, काले नाग मगवाई के डसाई दो, उसको जहर पाई दो, अग्नि में जराई दो, दधी में डुबाई दो, माने तो हमारी कुलकानी पे लाई दो, ना माने तो उसे मौत की सजाई दो. कां तो हमारी राक्षसी परंपरा में हाले एवं करी दियो, मारू नाम लिए भगवान नु नहीं, न करे ने मारी नाखो. पण गम्मे एटला प्रयासों कर्या ने आप जाणो छो. छेल्ले ज्यारे थंभनी वात आवी आप जाणो छो. मने 4ની साहित्यना थोड़ी आ वात पूजी शास्त्री दादा बैठा छे, पूजी बापू आप बधा आ थोड़ुंक वजनदार खरुं, पण आવો वखत होय त्यारे अमने मोको मळ्यो होय. अने वैशाख शुक्ल 14 विशाल रवि होत अस्त गत संधि काल प्रहलाद केन करुणा पुकार थहराज थंभ तब परिदरार. एक आम थंभने धगावामां आव्यो, लाल घूम जेवो थई गयो. लुवाરની કોડમાંથી જેમ દાતરડું લાલ કાઢ્યું હોય એવો લાલ થંભને કર્યો. અને પ્રહલાદને કીધું કે આમાં ભગવાન હોય કે એમાંય હોય, મારામાંય હોય, તમારામાંય હોય? તો કે બથ ભર. અને આમ પ્રહલાદજી ડગલા માંડ્યા ને, સેજ માણસ જીવ હોય ને, મનુષ્ય જીવ
જરાક ખાલી એટલું થયું કે આટલો લાલ છે ભગવાન તો આવી જ જાય, પણ જરાક એ મોડું ન કરે થારું ન કામ હાથ બળી જાય, આવી તો જાય બરોહો છે, મોડું તો નહીં થાય ને. એટલું જ આ વિચાર્યું ને તો અમારા કવિએ દુઓ કીધો છે. પ્રહલાદનો પુકાર સાંભળીને ભગવાને શું કર્યું? પણ પાંચેય પ્રહલાદ, પણ એનો ગુરુ તો શ્રીબાઈ ને. પાંચેય પ્રહલાદ થંભ દેખીને ઝાખો થયો, પણ તેથી સુણી સુણી ભગત નો સાદ. એ તો સલવી કીડી સાંભળા, કીડીઓની હાર થંભમાં હાલી જાતી દેખાણી પ્રહલાદ ને, અને બથ ભરી કે કીડીયું ન બળતી હોય તો મને નારાયણ થોડો બળવા દે ભાઈ, ભરી બથો. અને બે કડી કહું, ચારણી સાહિત્યમાં અમારા રવિરાજ સિઢાઈશે કીધું કે કેવી રીતે થંભ ફાટ્યો તો અને હરણાકશને ચીરો એના લોહી કેમ નીકળ્યા હતા. થંભ ફાટ્યો અને નીકળ્યો, રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટ ગયો ત્યો ફળડ ફડાકા સાથ, આજ લોહ થંભ ફટી ગયો કરંત કડાકા ધરા દસ ગઈ ધડાકા સાથ. માનો બ્રહ્માંડ સો પ્રચંડ ગંડ ફૂટી ગયો, છૂટી ગયો પ્રતિકો પલો, રવિરત હટી ગયો પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ પલટી ગયો, દલટી ગયો દિગેશ દલ અંબુથી ઉલટી ગયો, શેષટ ફટી ગયો કોરંબ કટી ગયો અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટ ગયો ત્યો ફળડ ફડાકા સાથ, આજ લોહ થંભ ફટી ગયો. ફાટ્યો થંભ, થંભ તો ફાટ્યો, પણ હરણાકશને લઈ અને આમ ખોળામાં બેહારીને જ્યારે ચીરો અને લોહી નીકળ્યા ધધક ધધક કરતા, એ લોહી કેવી રીતે નીકળે એનું ચારણી સાહિત્યમાં દુહાસનની શરૂઆત કરવી. એટલે આપને કહું, દુકાનમાં બેઠા બેઠા બે શેઠ વાતું કરતા હતા. એ કે હરણાકશને ભગવાને ચીરી નાખ્યો તો સરડુક સરડુક લોહી નીકળતા હતા. સરડુક સરડુક હો. એમાં અમારા ગઢવી સાંભળી ગયા દાદા, ગઢવી. એને કીધું કે હરણાકશ જેવા રાક્ષસને ભગવાન નરસિંહ રૂપ ધારણ કરી નીકળે ને એ સીરી નાખે ને હાવ સરડુક સરડુક કે તો ગઢવી તમે કયો. અને પછી અમારે ગઢવીએ કીધું કેમ લોહી નીકળતા હતા જોજો. તો ધક ધક હાક ધધક ધધક ધક ધધક ધધક રુદિયાન ધક વાદળ ધક ધક હાક ધધક ધધક રુદિયાન ધક થારા કુ જગ જગ શેષ થઈ જા ચક પક મત ન રૂડી રક રત ચૂકી જો હક બક તક સબ ન સુરિયા વાદળ ચક પક મુર ચમક દમક દે કદ તક ભપક ભપક ભક ભપક ભપક. આ લોહી નીકળે એનું વર્ણન હો. અરે ભપક ભપક ભક ભપક 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 ભક ભપક 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 રબ ખોર ભણે ભટ ખટ સુરાણ પ્રકટ ઘટ ભંજન વિકટ રૂપ નરસિંહ બણે. એહો હાજી મિત્ર આહા એહો થંભ ફાટ્યો એનું વર્ણન કરે છે દાદા અમારા રવિરાજ સિઢાઈશ. ज्ञान खुला तड़ तड़ सुर दूंद धड़क न सुरातन गड़ड़ हाश हट हड़ड़ गने पट खट न सुरान प्रकट खट भंजन विकट रूप नरसिंह बने. अबे हाँ
હાવજડા હે જળ પીજે